આજે આપણે મલીદા બનાવવાના છીએ, તો એના માટે તમને રીત બતાવીશ. એક બાઉલ લેવાનું છે, એમાં તેલ લેવાનું છે, પાણી નાખવાનું છે માપે. આ કરકરું ભડ આવેલું છે એ લેવાનું છે. તેલ જોતા પૂરતું નાખવાનું છે ને એકદમ કડક લોટ બાંધવાનો છે. આપણે તાવડીમાં શેકવાનું છે, એટલા માટે એકદમ સરસ બનશે. જોઈએ એમ પાણી નાખવાનું છે. નાનું પરફેક્ટ માપ છે. તમે 1 કિલો ભડાયું હોય તો એની સામે 5-6 ગોળ ને એનું અડધું પાછું 250 તેલ અથવા ઘી જે તમે ઉપયોગ કરતા હોય એ લેવાનું છે, તો પરફેક્ટ માપ આવશે. અને એમાં તમે ઓછા વધુ કરી શકો છો. ગળું ઓછું ખાતા હોય કે વધુ ખાતા હોય તો થોડું ઘણું. લોટ તૈયાર છે બાંધીને. તો આપણે ગેસ ચાલુ કરવાનો છે. ગેસ ચાલુ કર્યો છે. તાવડી મૂકવાની છે મોટી. તાવડી ગરમ થાય એટલી વારમાં આપણે ભાખરી મોટી બનાવી નાખવાની છે, જાડી થોડી. તો આપણે ભાખરી વણી નાખશું મલીદાની. આ રીતના ધીમી ગતિથી વણવાની છે. એકદમ ગોળ ન થાય તો કાંઈ નહીં, આ રીતે વણતી રહેવાની છે. જાડી રહેશે થોડીક, હાવ પતલી નથી કરવાની. આ રીતે ધીમી ગતિથી લઈને તાવડીમાં નાખવાની છે શેકાવા માટે. આ બાજુ સડી જાય તો ફેરવી નાખવાની છે, ફેરવતા રહેવાની છે આ બાજુ. જોઈ લેવાનું, જે બાજુ કાચી હોય એ ફેરવી નાખવાનું થોડું. તાવડીમાં એકદમ સડી જાય તો મલીદો બહુ સરસ બને. આ રીતના શેકી નાખવાની છે, ફેરવતા જ રહેવાની છે. હવે ચડી ગઈ છે ભાખરી, તો આપણે થાળીમાં કાઢી લઈશું. અને એમાં કોઈ મોટા ઓલાની જરૂર નથી ખમણવા માટે કે મિક્સરની જરૂર નથી. મેં તો ઘઉં ચાળવાની ચાળણીમાં આ રીતે હું ચોળી નાખું છું થોડી વાર માટે. ને પછી 2-5 મિનિટ ઠરે ને પછી આપણે ચોળી નાખવાનું છે, તો એકદમ છૂટું થઈ જશે ને ચડાઈ જશે. હારું એકદમ હાથની મદદથી જ કરવાનું છે. આ રીતે તમે ચોળી નાખજો. આમાં કોઈ મોટા ચાણાની જરૂર ન પડે. બધું આ રીતે જ ચાળવાનું છે. ચાણી તૂટેલી ન હોય એનું પાછું ધ્યાન રાખવું પડે, વાળો આવી જાય નહીં તો અંદર. ચેક કરી લેવાનું પહેલાં. તો આપણે આ રીતે ચડાઈ ગયું છે, તૈયાર છે ચડાઈ ગયેલું મિક્સર ભાખરીનું. તમે જોઈ શકો છો એકદમ સરસ. હાવ ઝીણું નહીં ને બહુ જાડું નહીં એવું થઈ ગયું છે. આના લાડવા પણ બનાવી શકો છો તમે ને છૂટું રાખી શકો છો. હા, આપણે ગેસ ચાલુ કરવાનો છે. એમાં એક લોયું મૂકવાનું છે, ઘી લેવાનું છે, ઘીનો ડબલ ગોળ લેવાનું છે. આ રીતે મિક્સ કરી દેવાનું છે. ચાસણી માટે તૈયાર કરવાનું છે. તમે જોઈ શકો છો હલાવતા રહેવાનું છે, એનાથી ગોળ દાજી ન જાય. તમે જોઈ શકો છો ચાસણી તૈયાર થઈ જવા આવી છે. તો આપણે મિક્સર નાખી દઈશું અને આના લાડવાય બનાવી શકો છો ને છૂટું ચૂરમું રાખી શકો છો મલીદો. તો તૈયાર છે આપણો મલીદો. જરૂરથી ટ્રાય કરજો આવો મલીદો તમે. પરફેક્ટ માપ આપ્યું છે એટલે પરફેક્ટ બહુ સરસ બનશે. આ રીતે મિક્સ કરી દેવાનું છે. તો તૈયાર છે આપણો મલીદો. ગેસ બંધ કરી નાખવાનો છે. એક ડીશમાં કાઢી લેવાનું છે.